તો એ ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે ને હમણાં જવાનો છે મારે વલવાડા મારે આઈટીઆઈની એક ચોપડી છે એની પ્રિન્ટ કરાવવાની છે, પણ મેં એકલો નથી જવાનો, મારા હાથે આવવાનો છે જેનિસ. પણ એને ફોન કર્યો તો તે હમણાં ઉતેલો જ હતો. એ તૈયાર થઈને આવે એની રાહ જોવા લાગ્યા અહીંયા હિંચકામાં બેસીને, અને અહીંયા બેસીને રાહ જોતો હતો. અને હમણાંનો ટાઈમ થઈ રહ્યો છે કંઈક 9 વાગેલા, ને 9 વાગેલા જ હતા કે મેં અહીંયા ઘરમાં જઈને ખુરશી લઈ આવ્યો. આ બારી અડે આવીને બેસી ગયો, કેમ કે અહીંયા આવતો હતો તડકો અને મારે તડકો થોડોક શેકવો હતો. તો મેં પગ પર પગ ચડાવી વિટામિન ડી લેવા લાગી ગયો. ત્યારબાદ પછાડથી આવી ગયા જેનિસ. તો પછી મેં આવી ગયો હતો રૂમમાં, અને રૂમમાં આવીને બેકપેક રેડી કરી મેં એને આપી દીધી ગાડીની ચાવી. અને એ ભાઈ કહેતો હતો વિડીયોમાં નહીં લેતો, પણ મારે વિડીયોમાં લેવું જ છે. ત્યારબાદ અમે નીકળી ગયા હતા વલવાડા જવા માટે. અને હમણાં એક સીન થઈ ગયું છે, શું થયું એ મેં તમને એક્સપ્લેન કરું કે અમે ગયા હતા વલવાડા પ્રિન્ટ કરાવવા, પણ એ ભાઈ આવ્યા ના હતા, દુકાન બંધ હતી. તો અમે બહાર ઊભી રહી રાહ જોવા લાગ્યા હતા એ ભાઈની. અને એ ભાઈ આવ્યા તો પ્રિન્ટ કરાવીને પછી આવ્યા કર્યું હતું. અને અડધે રસ્તે આવીને યાદ આવ્યું કે શૂટ કરવાનું રહી ગયું હતું તે. તો પછી હું અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ. અને હમણાં આવી ગયા હતા અમે વસરાઈ, અને વસરાઈનો કંઈક વ્યૂ આવો હતો. ત્યારબાદ અમે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને મેં આઈટીઆઈ જવા માટે થઈ ગયેલો હતો રેડી. અને રેડી થઈને મેં આવી ગયો બહાર, અને બ્યુટીને લઈ મેં નીકળી ગયો હતો આઈટીઆઈ જવા માટે. અને આઈટીઆઈ આવીને મેં બ્યુટીને કરી દીધી પાર્કિંગ, અને આવી ગયો હતો રૂમમાં. અને રૂમમાં આવ્યા બાદ આ જો સીન, આ જિજ્ઞાસુભાઈ સિંચાર વિદ્યાર્થી લોકો બેસેલા હતા વાંચવા માટે. ત્યારબાદ સરે ફોર્મ ભરવા કીધું હતું, તે ભરવા લાગ્યો. અને ઓનલાઈન ફોર્મ ભરવા કીધું હતું, તે મારા બાકી જ છે. તો પછી મેં આવી ગયો હતો બહાર, અને સરે કીધું હતું ઓનલાઈન ફોર્મ ભરી આવો. તો પછી અહીંયાથી મેં અને ભાવિન નીકળી ગયા કરચેલિયા જવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. અને અમે આવી ગયા હતા કરચેલિયા પ્રયોસા ફોટો સ્ટુડિયોમાં. અને અહીંયા આવ્યા બાદ આ ભાઈને ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા, અને એ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા લાગ્યા હતા. અને મેં અહીંયા પગ પર પગ ચડાવી રાહ જોતો હતો. અને ડોક્યુમેન્ટ ભર્યા બાદ અમે બે નીકળી ગયા હતા આઈટીઆઈ જવા માટે, કેમ કે સરે પાછા ડોક્યુમેન્ટ જમા કરાવવા બોલાવેલા હતા. તો અહીંયા આવી ડોક્યુમેન્ટ્સ બહાર કાઢી સર હડા આવી ગયા એને જમા કરાવવા માટે. અને ત્યારબાદ સર અમને આ એન્જિનનું એક્સપ્લેનેશન આપતા હતા, શીખવતા હતા. લો તમે બી સાંભળો. અને ત્યારબાદ આ એન્જિન અમને ખોલવા કીધું હતું, તો અમે લાગ્યા હતા ખોલવા. અને મારી ગાડીની કંઈ ચાલ સેટ નહીં હતી, તો સરને કીધું હતું, સરે કીધું હતું લઈ આવ. તો પછી લઈ આવ્યું, અને સર ગાડીની ચાલ કેમ સેટ કરે એ બતાવતા હતા. અને ત્યારબાદ સર સમજાવતા હતા, તે તમે સાંભળો. ગિયર તમે જોઈ તો તમારી બહારથી જ પડે ને, બરાબર ને? બહારથી કેટલા ગિયર પડો? 4 શિફ્ટિંગ ગિયર. લેક્ચર પૂરો થયા બાદ અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે, કેમ કે થઈ ગઈ હતી છૂટી. અને અહીંયા અમને લાગી હતી ભૂખ, તો આવી ગયા હતા વડાપાવની દુકાને. અને વડાપાવ ખાઈ અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને પછી મેં આવી ગયો હતો ઘરે અને બેસી ગયો હતો જમવા માટે. અને આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.